નમસ્કાર, હું આપની સાથે ધારા જોશી. KTV ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાતભરમાં મેઘમહેર થઈ છે. કોઈ જગ્યાએ મેઘમહેર તો કોઈ જગ્યાએ મેઘ કહેર જેવી સ્થિતિ. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું. અસરગ્રસ્ત વિસ્તારોને ₹500 કરોડની સહાયની જાહેરાત. સાબરમતી કાંઠાના 14 ગામો એલર્ટ, ત્યારે મહીસાગર કાંઠાના 27 ગામોમાં વોર્નિંગ સ્ટેજ. સમાચારોમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. સમાચારો જોઈએ વિગતવાર. સમગ્ર દેશમાં જ્યારે મેઘતાંડવનો માહોલ છવાયો છે, ત્યારે શરૂઆત કરીએ ઉત્તર ગુજરાતથી. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લા સહિત રાજ્યભરમાં મેઘમહેર થઈ છે, ત્યારે ક્યાંક મેઘની મહેર તો ક્યાંક વળી મેઘની કહેર જેવી પરિસ્થિતિ સર્જાય છે. ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદ અને પૂરની સ્થિતિને કારણે તથા સ્થાનિક પડેલા ભારે વરસાદને કારણે નદી નાળા છલકાયા છે. સ્થાનિકોને આ કારણે ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 3 દિવસથી પડી રહેલ વરસાદને લઈને પ્રાંતિજ સહિત તાલુકામાં આવેલ નદી નાળા તળાવોમાં નવા નીર આવ્યા હતા, જ્યારે તાલુકામાં અનેક જગ્યાએ તળાવો ઓવરફ્લો થયા હતા. તો બીજી બાજુ નદીઓમાં પણ ઉપરવાસના વરસાદને લઈને નવા નીર આવતા બંને કાંઠે નદી વહેતી થતા પ્રાંતિજ સહિત તાલુકાના લોકો એક દિવસ પહેલા સૂકી અને ખાલી ખલ નદીઓમાં નીર આવતા બંને કાંઠા વહી આવતા લોકોમાં નવા નીર જોવા ઉમટી પડ્યા હતા. સંજય રાવલ, પ્રાંતિજ. ઉત્તર ગુજરાતમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિને પગલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું. આ સાથે જ વડાપ્રધાન શ્રી મોદીએ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોને ₹500 કરોડની સહાયની પણ જાહેરાત કરી. અતિવૃષ્ટિથી ઘેરાયેલા ઉત્તર ગુજરાતનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે હવાઈ નિરીક્ષણ કર્યું. તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જોડાયા. દિલ્હીથી અમદાવાદ આવીને વડાપ્રધાને પરિસ્થિતિને તાગ મેળવ્યો અને ઉચ્ચ અધિકારીઓને સાથે બેઠક કરી હતી. ત્યારબાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા પૂરગ્રસ્ત બનાસકાંઠા અને પાટણ જિલ્લા હવાई निरीक्षण માટે रवाना થયા. गत एक सप्ताह से गुजरात के अनेक भागों में वर्षा का तांडव चल रहा है. आज मैंने स्वयं यहां आकर के सारी परिस्थिति का रिव्यू किया. संबंधित मंत्रियों से, मुख्यमंत्री से, उप मुख्यमंत्री से, संबंधित सभी विभाग के अधिकारियों से और भारत सरकार की जो एजेंसी इस रेस्क्यू ऑपरेशन, रिलीफ ऑपरेशन में लगी हुई है, उन सबकी संयुक्त मीटिंग करके परिस्थिति का पूरा आकलन किया. મોડી સાંજે દિલ્હી જતા અગાઉ વડાપ્રધાને પૂરગ્રસ્ત લોકો માટે વચગાળાની 500 કરોડની રાહતની જાહેરાત કરી છે. મૃતકને 2 લાખ તથા ઈજાગ્રસ્તોને 50,000 અપાશે. આવતીકાલથી વધુ 10 હેલિકોપ્ટર બચાવ રાહત કામગીરીમાં જોડાશે. સાથે એનડીઆરએફની ટીમ પણ વધારાશે. સમગ્ર ગુજરાતમાં જ્યારે ક્યાંક મેઘની મહેરબાની છે તો ક્યાંક અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો છે, ત્યારે લખતર તાલુકાના અણિયારી ગામે સ્કૂલના વિદ્યાર્થીઓને પણ ઠેર ઠેર ભરાયેલા પાણીને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સુરેન્દ્રનગરના જિલ્લાના લખતરના અણિયારી ગામના બાળકોને પડતી હાલાકી, કેમ કે લખતર તાલુકાનું અણિયારી ગામ જ્યાં લખતર તાલુકાની સર્વશ્રેષ્ઠ શાળા આવેલી છે અને આ શાળાના શિક્ષકો પણ મહેનતુ અને ખતીલા છે. શાળાના કોઈ પણ રૂમમાં જાઓ ત્યાં શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ સમજી શકે અને જીવનમાં ઉતારી શકે તેવા સૂત્ર, ઘડિયા, કક્કો, બારકડી વગેરે જાતે મહેનત કરીને લખેલા છે. પણ આ સોનાની થાળીમાં લોઢાની મેઘની જેમ શાળામાં આવવાનો રસ્તો ઉપર પાણી ભરાઈ રહેતા બાળકો ડરતા જીવમાં જોખમે પાણીમાં થઈને શાળામાં આવે છે. કલ્પેશ વાધેલ, સુરેન્દ્રનગર. સૌરાષ્ટ્રના જસદણ વિસ્તારમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ. એક જ રાતમાં 8 ઇંચ વરસાદ વરસતા સ્થાનિકોમાં આનંદની લાગણી છવાઈ. આ સાથે જ જસદણના આલણ સાગર ડેમમાં પાણીની સારી એવી આવક થતા ત્યાંના પૂર્વ ધારાસભ્યએ રેલી યોજીને
ડેમના વધામણા કર્યા. જસદણ અને વિછિયા તાલુકામાં વરસાદની જોરદાર એન્ટ્રી. એક રાતમાં 8 ઇંચ જેટલો વરસાદ ધોધમાર પડતા જસદણ પંથકમાં ખુશીઓની લાગણી છવાઈ ગઈ છે અને ખેડૂતો ખુશખુશાલ બનીને હરખાઈ ગયા છે. ત્યારે જસદણના પૂર્વ ધારાસભ્યોએ સરદાર ચોકથી મેઇન બજાર જૂના બસ સ્ટેન્ડ એને જકરનગર થઈને આલના સાગર ડેમ સુધી ડીજેના તાલે વાજતે ગાજતે રેલીને યોજીને આગળ સામને વધારવા પહોંચ્યા હતા. આ રેલીમાં અંદાજે 1500 થી 2000 જેટલા જસદણની જનતા અને ભાજપના અગ્રણીઓ, વેપારી સંગઠન તેમજ મહિલા મંડળ તેમજ જસદણની જનતા બહોળી સંખ્યામાં એકત્ર થઈને વિશાળ રેલીમાં જોડાયા હતા. આ આલણસાગર ડેમને વધારવા ખાસ જસદણ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખશ્રી, ભાજપ શહેરના પ્રમુખશ્રી, ભાજપ મહામંત્રી અને ભાજપના હોદ્દેદારો આ આલણસાગર ડેમને વધારવા રેલી યોજીને પહોંચ્યા હતા. પરમ કૃપાળુ પરમાત્માએ અવિરત મેઘ સવારી કરી અને જે છેલ્લા 3 દિવસથી વરસાદ પડ્યો એના કારણે વરુણ દેવતાની કૃપાથી અમારો આલણસાગર ડેમ જે જસદણનું જીવાદોરી સમાન ડેમ છે એ લગભગ પહેલી વખત 60 વર્ષમાં 27 ફૂટ પાણી એકસાથે આવ્યું હોય એવો ઇતિહાસ બન્યો. એટલે જસદણ નગરપાલિકા, ભાજપ પરિવાર અને બાખલવડ ગામને બધા સાથે મળીને આજે નવા નીરનું પૂજન કર્યું. ઉપેન્દ્ર તેરૈયા, જસદણ. માણાવદરમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા M.K. મકવાણાને બઢતી મળતા તેમનો વિદાય સમારંભ યોજાયો. માણાવદરમાં પીએસઆઈ તરીકે સારી કામગીરી કરીને તાજેતરમાં જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના બદલી થતા આજે માણાવદરના વેપારી મહામંડળ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષક દળ સહિતના આગેવાનો દ્વારા પીએસઆઈ M.K. મકવાણા સાલ મોમેન્ટો અને પુરસ્કાર આપીને વિદાયમાન અપાયું હતું. ઉપરાંત કેશોદ ખાતેથી ચાર્જ સંભાળેલ પીએસઆઈ H.P. પાલિયાનું પણ સ્વાગત કરવામાં આવ્યું. ભીમભાઈ ગજેરા સાથે વનરાજ ચૌહાણ, માણાવદર. અમદાવાદમાં ધોધમાર વરસાદને કારણે સાબરમતી નદી 2 કાંઠે થઈ, જેના કારણે સાબરમતી કાંઠાના 14 ગામોમાં તંત્ર દ્વારા એલર્ટ. આ સાથે મહીસાગર કાંઠાના 27 ગામોમાં પણ વોર્નિંગ સ્ટેજ. ઉત્તર ગુજરાત સહિત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાંથી 1.43 લાખ ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. વાસણ બેરજના 26 ગેટ ખોલવામાં આવતા નદીમાં પાણીનો વિપુલ પ્રવાહ વહેતો થયો. ત્યારે આણંદ જિલ્લામાંથી પસાર થતી સાબરમતીના કાંઠાગાળાના તારાપુર, ખંભાતના 24 ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ કરી કલેક્ટર સહિતના અધિકારીઓની ટીમે ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઈને સંભવિત સ્થિતિની માહિતી મેળવી. બ્યુરો રિપોર્ટ, રાજકોટ. માણાવદરમાં નવનિયુક્ત પીએસઆઈએ આડેધડ થતા પાર્કિંગને અટકાવવા ઝુંબેશ ચલાવી ટ્રાફિક ડ્રાઈવ યોજી. માણાવદરમાં આડેધડ પાર્કિંગ કરતા વાહનોને આજે પોલીસે ડિટેન કર્યા. ત્યારે શહેરમાં ઘણા સમયથી વાહન ચાલકોએ આડેધડ પાર્કિંગ કરાતા આજે માણાવદરના પીએસઆઈ H.P. પાલિયા એ મુખ્ય બજારોમાં જાતે ચાલીને આડેધડ પાર્કિંગ કરેલા મોટરસાયકલોને ડિટેન કર્યા. ઉપરાંત જ્યાં ત્યાં વાહનો પાર્ક ન કરવા સૂચનાઓ અપાઈ. ભીમભાઈ ગજેરા સાથે વનરાજ ચૌહાણ, માણાવદર. સાથે વનરાજ ચૌહાણ, માણા. ભીમભાઈ ગજેરા, માણાવદર. સાથે વનરાજ ચૌહાણ, માણા. ભીમભાઈ ગજેરા ન કરવા સૂચનાઓ અપાઈ. સાથે વનરાજ ચૌહાણ, માણા. ભીમભાઈ ગજેરા, માણાવદર. મોરબી ટંકારા રોડ ઉપર ગત રાત્રિના 4 વાગ્યે ગંભીર અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર ગંભીર ઘાયલ. ન્યૂઝ KTV ગુજરાતીના ચીફ હેડ એડિટર કિશોર મારુ વહેલી સવારે ગાંધીધામ જતા હતા ત્યારે રસ્તામાં મોરબી ટંકારા પાસે ગત રાત્રિના એક ટ્રકને અકસ્માત થયો, પરંતુ કોઈ વાહનોએ સવારના 6 વાગ્યા સુધી ઈજાગ્રસ્ત અને ફસાયેલા ડ્રાઈવરને ટ્રકની બહાર કાઢવાની કોઈ દરકાર લીધી ન હતી. ત્યારે આ બનાવને ગંભીર સમજી KTV ન્યૂઝના ચીફ એડિટર કિશોરભાઈ મારુ દ્વારા 108 ને જાણ કરાઈ ડ્રાઈવરને સારવાર આપવામાં આવી હતી. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ એવા ગળતેશ્વર મહાદેવના મંદિરમાં ધોધમાર વરસાદને કારણે શેડ તથા કમ્પાઉન્ડની દિવાલ ધરાશાયી. પ્રાંતિજ સહિત તાલુકામાં અનેક સ્થળોએ મકાન દિવાલ ધરાશાયી થઈ ત્યારે પ્રાંતિજના ગળતેશ્વર ખાતે પણ સુપ્રસિદ્ધ ગળતેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે સવારે મંદિર સંકુલમાં આવેલ ભોજનાલય માટે બનાવેલ શેડ તથા તેની બાજુમાં આવેલ કમ્પાઉન્ડ દિવાલ પર ધરાશાયી થઈ
ત્યારે શિવ ભક્તો દ્વારા મંદિરમાં પૂજા કરી રહ્યા અને ભોજનાલયો બાજુમાં શિવ ભક્તો કે અન્ય કોઈ દર્શનાર્થીઓ ના હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. સંજય રાવલ, પ્રાતિજ. પવિત્ર શ્રાવણ માસના દ્વિતીય દિવસે કર્ણાટકના રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળાએ સુપ્રસિદ્ધ એવા સોમનાથ મહાદેવના મંદિરની મુલાકાત લઈ મંદિર ખાતે બપોરની આરતીનો લાભ લીધો. 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ સોમનાથ મહાદેવ મંદિર આજરોજ કર્ણાટકના રાજ્યપાલ અને પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળા આવી પહોંચ્યા, જ્યાં પોલીસ તંત્ર દ્વારા ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત કરાયું. ત્યારબાદ તેઓ સોમનાથ મંદિરમાં બપોરની આરતીનો લાભ લીધો. જોકે દર વર્ષે વજુભાઈ વાળા જૂના સોમનાથમાં પૂજા અર્ચના કરે, પરંતુ આ વર્ષે સમયના અભાવે મુખ્ય મંદિરમાં આજ આરતી અને પૂજા અર્ચના કરી જૂનાગઢ રવાના થયા. વજુભાઈ વાળા સાથે ભાજપના જિલ્લા અગ્રણીઓ પણ આરતીમાં જોડાયા. પવિત્ર તહેવારને દિવસે સમસ્ત હિન્દુ સમાજના લોકો ભગવાન શ્રી શંકરની આરાધના અને પૂજા કરતા હોય છે. એમાં હિન્દુસ્તાનમાં જે આપણે દ્વાદશ જ્યોતિર્લિંગ છે, 12 જ્યોતિર્લિંગ છે, એમાંનું સૌથી પ્રથમ જ્યોતિર્લિંગ એ આ સોમનાથનું જ છે. સોમનાથ ઉપર અનેક વિધર્મી લોકોએ આક્રમણ કર્યું, ચડાઈ કરી, પરંતુ આ દેશના શ્રદ્ધાળુ અને શૂરવીર લોકોએ આ સોમનાથ મંદિર જે ભાંગી અને ખંડેર કર્યું હતું એને ફરીથી નિર્માણ કર્યું છે. એટલે આ જે હિન્દુત્વની તાકાત છે કે ભસ્મીભૂત થયેલી વસ્તુને પણ પુનઃનિર્માણ કરી શકે એવું છે. અને શંકર દાદામાં પણ એટલી શક્તિ છે કે જે ભસ્મીભૂત થઈ એને પણ નિર્માણ કરે છે. આપણે સૌ ઈચ્છીએ કે આ દેશના તમામ લોકો ખૂબ ધાર્મિક થાય, ખૂબ દયાળુ થાય, ખૂબ સમાજ સેવક થાય, એવી પ્રેરણા મેળવવા માટે થઈ અને આ સોમનાથના દર્શને બધા લોકો આવ્યા છે. એમાંનો હું પણ એક છું અને હું શ્રદ્ધાપૂર્વક ભગવાન શંકરને નમન કરું છું. ચેતન માવડિયા, સોમનાથ. તો દર્શક મિત્રો, સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.